તમે જ્યારે ભેગા થયા છીએ ત્યારે એમ પારસમણી છે લોખંડને સ્પર્શે તો એને સોનું કરી નાખે છે, એમ આવા સદગુરુ તુલસીધર મહારાજ, આવા સંતો મહંતો ઉધરમ બાપા, જયરામ બાપા, પ્રમુખ સ્વામી જેવા વગેરે સંતો એ મને ને તમને જીવનમાં સ્પર્શી અને મારું ને તમારું જીવન એ પરિવર્તન કરી નાખે છે. કામ, ક્રોધ, મોહ, માયા એ બધું મિટાવી અને મને ને તમને એ સારા માર્ગે લઈ જાય છે. તો આવા સંતોના ચરણોમાં ખૂબ ખૂબ કોટી કોટી વંદન. એક સરસનો શેર છે, કોઈ સરસ કીધું છે કે હાથ દેખકર उसने मुझे बीमार कह दिया, आभार, કે હાથ દેખકર उसने मुझे बीमार कह दिया. પેલા સમયમાં જ્યારે ડોક્ટર નહોતા, વૈદ્યો નહોતા, ત્યારે માણસ છે ને એ કોઈ ઋષિમુનિ પાસે જાય અને પોતાનું શરીરની વાત બતાવે કે મને તકલીફ આ છે, એ નાડી જોઈને ઋષિમુનિનો ઇલાજ કરતા. એટલે કે હાથ દેખકર उसने मुझे बीमार कह दिया, रोग का नाम हिंदुत्व से प्यार कह दिया. हाथ देखकर उसने मुझे बीमार कह दिया, रोग का नाम हिंदुत्व से प्यार कह दिया, और मैं सदैव ऋणी रहूंगा उस गुरु का, मैं सदैव ऋणी रहूंगा उस गुरु का जिसने दवा के नाम पर श्री राम कह दिया, जिसने दवा के नाम पर श्री राम कह दिया. એવું સરસ મજાનું એ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે. અને ત્યારે આપણી સાથે એ પૂજ્ય નારાયણગીરી બાપુ, તુલસીગર બાપુ એ બિરાજમાન છે. તો પહેલા સૌપ્રથમ પહેલું વંદન આપણે માતા પિતા ગુરુજનોને કરીએ છીએ. એક દુઓ છે ને કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદ દિયો બધાય. આ સંતો, આ પુરુષો છે એ મને ને તમને એ ગોવિંદ બતાવે છે. તો આજે એ નિમિત્તે તમે ને હું એકત્રિત થયા છીએ. ત્યારે મારી પાસે બેઠા છે અમારા લોક લાડીલા વિજયભાઈ બેનચોમાદક. અમિતાભ બચ્ચન કચ્છની અંદર આવેલા ત્યારે એક બહુ સરસ મજાની કચ્છી લોકો છે, એની મહિલાઓ એ ભરતકામ કરતી હોય છે, ભરત ગૂંથણ કરતી હોય છે. એ જોઈને અમિતાભ બચ્ચન એવું બોલેલા કે ઉંગલીઓ મેં ભી ઈશ્વર કા વાસ હોતા હૈ. માણસની આંગળી હોય ને એમાંય માં સરસ્વતી વિરાજમાન હોય છે. તો જેની આંગળીઓમાં માં સરસ્વતીનો સાક્ષાત એ વિરાજમાન છે એવા બેનચોમાદક વધાવો એકવાર જોરદાર તાલીઓ સાથે ને. અને સંગીતના શહેનશાહ એવા અમારા હરિલાલભાઈ અબોટી, અને નાની ઉંમરમાં ખૂબ એવું ઊંચું નામ ધરાવનાર અમારા પાછળ બેઠેલા જીગરભાઈ ભાનુશાલી, અને એક નિર્માની પણ સાથે અહીંયા મારે આવવાનું થયું છે, અમારે બધાને આવવાનું થયું છે. એમાં વચ્ચે જોડતી ગાડી હોય ને તો મહેશભાઈ ભાનુશાલી પાછળ બેઠા છે. બધાને એકવાર જોરદાર તાલીઓ સાથે. અને એવા અમારા કાકો ભત્રીજો બે તબલજી જખોના આસિફ ઉસ્તાદ, ખૂબ નાની ઉંમરે દેશ વિદેશ એ કાર્યક્રમ કરે છે. એટલે એના માટે એક શેર કહેવાની ઈચ્છા થાય છે. બહુ સરસ મજાના તબલજી બની ગયા છે, બહુ સારી એમની નામના છે. એમના કાકાની પણ એવી એ ખૂબ સારી નામના છે. એટલે આ તબલજી લોકો પણ બહુ એમ જેમ સામાન્ય રીતે ઉસ્માન મીર હતા, ખૂબ નાની વયે તબલાની શરૂઆત કરી અને આજે બોલિવૂડ સુધી ને હોલિવૂડ સુધી પહોંચી ગયા છે. તો એવી એ નામના કરે એવી આશા સાથે આપણે આગળ વધીએ. એક સરસનો પ્રસંગ યાદ આવે છે આ તકે. થોડા સમય પહેલા, આજે વર્ષો પહેલા એક એવું હતું કે એ સમયે ટ્રેનનો નવો જમાનો આવેલો, નવી ટ્રેન આવેલી. હવે એ સમયે ટ્રેનનો નવો આવેલો, નવો યુગ આવેલો ટ્રેનનો. હવે અત્યારે તો ફાનસ સિસ્ટમ થઈ ગઈ છે, જ્યાં જુઓ ને ત્યાં ફાનસ અને પેલું ફાટક આવી ગયું છે. બરોબર, ટ્રેન આવવાની તો ફાટક એ બંધ થઈ જાય. એ સમયે એ ફાટક સિસ્ટમ હતી નહીં. તો એવા સમય દરમિયાન એ સમયે એક માણસ છે, ટ્રેન આવવાની હોય ને ત્યારે એને કામ આપેલું હોય કે તારે ભાઈ ફાનસ લઈને ઊભું રહેવાનું. એટલે અકસ્માત થાય નહીં, ફાનસ લઈને માણસ ત્યાં ઊભો હોય. હવે રોજ આવું બનતું કે માણસ ત્યાં હંમેશા ફાનસ લઈને ત્યાં ઊભો રહેતો. એકવાર બને છે એવું કે અકસ્માત થઈ જાય છે અને જાનહાનિ નુકસાન થાય છે. એટલે એ ભાઈ ઉપર કેસ ચાલે છે, કોર્ટમાં કેસ ચાલે છે, અને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે જે સ્થળ હતું ત્યાં ઉભા હતા કે નહીં. એટલે આ માણસ જવાબ આપે છે કે હા, હું મારી ફરજ પર હાજર હતો, હું ફાનસ લઈને ઊભો હતો. તમે સમયસર ઉભા હતા? તો કે હા, હું સમયસર ઊભો હતો. એને જવાબ આપતા ને ભાઈને પરસ્યો વળતો હતો. આ વાત પૂરી થઈ ગઈ. ત્યાં એ કોર્ટમાં નિર્દોષ જાહેર થઈ ગયો. મારા તમારા જેવા મિત્ર હોય ને એ પોતાના મિત્રને તો ઓળખી જાય ને, એટલે એને કીધું કે દોસ્ત, જ્યારે તમે જવાબ આપતા હતા
એ સમયે તમારે પરસેવો વળતો તેનું કારણ શું મને સમજાણું નહીં. એટલે એને બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે હું કોર્ટમાં ઉભો હતો, સાહેબે મને પ્રશ્ન પૂછેલા કે તમારી પાસે ફાનસ હતું? મેં કીધું હા હતું. તમે ફાનસ લઈને સમયસર ઉભા હતા? હું સમયસર ઉભો હતો, પણ સાહેબે મને એક સવાલ ન પૂછ્યો, એનો મને રંજ હતો, એનો મને ડર હતો. સાહેબે મને એ સવાલ ન પૂછ્યો કે તમે શું ફાનસને પ્રગટાવ્યું હતું, સળગાવ્યું હતું? એમાં આવા પૂજ્ય સંતો છે ને, એ મારા અને તમારા અંતરદીપ જગાવવાનું કાર્ય કરે છે મારા વાલા. એ મારા ને તમારા અંતરદીપ જગાવવાનું કાર્ય કરે છે. આવા સંતો કરે છે. નરસિંહભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એક ભજનનો નાતો છે. મુંબઈથી ગુરુ પૂર્ણિમા નિમિત્તે નલિયામાં સહભાગી બન્યા છે. તો એ તકે અમે એમને પણ આવકારીએ છીએ, ભાઈ શ્રી રવિભાઈને પણ આવકારીએ છીએ. એ ઉપરાંત તમામ અહીં પધારેલા તમામ શ્રોતાઓ એ બધાને આવકારીએ છીએ. હાસ્યમાં અને એમાં 3 પ્રકાર શ્રોતાઓના હોય છે. એક પેલા છે ને એ એલોપેથિક હોય, તમે બોલો ને તરત હસવું આવી જાય, તરત વાત પકડી, એલોપેથિક દવા જેવું હોય, ફટ કરતો પકડી લે. બીજા આયુર્વેદિક, લાંબા સમય ઉપડે બોલો એ વાત. અને ત્રીજા છે ને હોમિયોપેથિક, ઉપડે તો ઉપડે, નોય ઉપડે, અસર થાય તો થાય, નોય થાય. એમ વચ્ચે શેરની વાત કરી હતી આસિફભાઈ માટે, વચ્ચે બીજી વાત લીધી એટલે નીકળી ગયું. એના માટે એક શેર કહી દઉં છું, કારણ કે બહુ જૂનો નાતો છે. એટલે મેં તારા નામનો ટંકો હજી છાતીમાં રાખ્યો છે, ભસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટંકો છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. અને મલક કઈ કેટલાય ખોદ્યા અને ધૂળ કેટલી ચોટી. મલક કઈ કેટલાય ખોદ્યા અને ધૂળ કઈ કેટલી ચોટી, છતાંય મેં મારી છાતીનો ધબકારો મારી કચ્છીમાં રાખ્યો છે. છતાંય મેં મારી છાતીનો ધબકારો મારી કચ્છીમાં રાખ્યો છે. એવો મારો મિત્ર. અને જેના કારણે આપ સૌ મારો અવાજ સાંભળી શકો છો. સાહિત્યની વાત હોય, ભજનની વાત હોય, એની ઝોંટ જ્યારે આવે કે જો સાઉન્ડ સારું હોય તો ભવાની સાઉન્ડ મોથાળા વધાવો એને એકવાર જોડજો તાલીઓ સાથે. પાછળ નરેન્દ્રભાઈ ને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. સંતો મહંતો જે વધારેલા હોય એમનું ભવ્ય સ્વાગત છે અહીંયા. હમણાં થોડા સમય